નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર। તો આજે તારીખ 31/8/2024 વાર શનિવારના રોજ આજના લસણ, ચણા અને કપાસના ખૂબ સારા એવા બજાર ભાવ મળી રહ્યા છે, તેમજ ખૂબ સારી એવી તેજી જોવા મળી રહી છે। તો જોઈ લઈએ ત્રણે પાકના એક જ વિડીયોમાં બજાર ભાવ જોઈ લઈએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, તેમજ ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરી અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી બાજુમાં આપેલ બેલ આઇકન ઓલ કરી નાખજો, જેથી રોજે રોજના બજાર ભાવનો વિડીયો જ્યારે પણ અમે અપલોડ કરીશું સૌથી પહેલાં તમને મેસેજ મળી જશે। તો જોઈ લઈએ આજના બજાર ભાવ કેવા રહ્યા છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। સૌપ્રથમ વાત કરીએ લસણની, તો લસણ દાહોદ નીચો ભાવ 3000થી લઈને ઊંચામાં ઊંચા બજાર ભાવ ખેડૂત મિત્રો 6000 રૂપિયા છે, જો ખૂબ સારો એવો બજાર ભાવ છે। વાત કરીએ વિસાવદરની તો 2555થી લઈ અને ઊંચા ભાવ 3821 રૂપિયા છે। તો ખેડૂત મિત્રો આ હતા આજના લસણના બજાર ભાવ। કેમ કે ઘણા માર્કેટો આજે વરસાદના કારણે બંધ રહ્યા છે, તો આજે બે જ માર્કેટના બજાર ભાવ બતાવી રહ્યા છે। તો આગળ વાત કરીએ ચણાની, ચણા ધારી 1175થી લઈને ઊંચા ભાવ 1175, વિસનગર 1351થી 1409 રૂપિયા, બોટાદ 1200થી લઈને ઊંચા ભાવ 1411 રૂપિયા, દાહોદ 1515થી લઈને 1520 રૂપિયા, મેંદરડા 1200થી 1491 રૂપિયા। આગળ વાત કરીએ અમરેલીની, તો 1199થી લઈને ઊંચા ભાવ 1490 રૂપિયા, માણસા 1236થી લઈને 1247 રૂપિયા, વિસાવદર 1245થી 1479 રૂપિયા, ભાવનગર 1454થી લઈને 1494 રૂપિયા, હારીજ 1150થી 1408 રૂપિયા, કોડીનાર 1200થી લઈને ઊંચા ભાવ 1422 રૂપિયા। વાત કરીએ જૂનાગઢની, તો 1220થી લઈને 1473 રૂપિયા, બહુચરાજી 1324થી લઈને 1324 રૂપિયા, તેમજ મહુવા 1110થી લઈને 1469 રૂપિયા, તેમજ તળાજાની વાત કરીએ તો 1038થી 1100 રૂપિયા। તો ખેડૂત મિત્રો આ હતા ચણાના બજાર ભાવ। આગળ જોઈએ કપાસના બજાર ભાવ। વાત કરીએ અમરેલીની, તો 970થી લઈને ઊંચા ભાવ 1580 રૂપિયા, તેમજ બાબરા 1401થી લઈને 1601 રૂપિયા, જે ઊંચામાં ઊંચા બજાર ભાવ ખૂબ સારા એવા છે। વાત કરીએ મહુવાની, તો 1251થી લઈને 1251 રૂપિયા। તો ખેડૂત મિત્રો આ હતા આજના ચણા, કપાસ અને લસણના બજાર ભાવ। માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો। તમામ પાકના બજાર ભાવ જોવા માટે વિડીયોમાં લાઇક કરો અને કમેન્ટ કરીને બતાવજો ખેડૂત મિત્રો, તમારે જે પણ પાકના બજાર ભાવ જોઈતા હોય તે કમેન્ટ કરીને મને બતાવજો। વિડીયોમાં અંત સુધી બન્યા રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।